સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણ 15,000ની લાંચ લેતા ઝડપાયો। નવસારી જિલ્લા મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીનો સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક લાંચ લેતા ઝડપાયો છે। સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણ 15,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો। સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણે માછીમારોનો વ્યવસાય કરતા શખ્સ પાસે ટોલર બોટના નવા એન્જિન માટે સબસિડી માટે 5,000 અને બોટની માલિકીની બદલાવાના 10,000 રૂપિયા મળી કુલ 15,000 રૂપિયાની લાંચ માંગી હતી। લાંચ આપવા માંગતો ન હોવાથી ફરિયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવ્યું હતું। એસીબીએ સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને કચેરીની લોબીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસે લાંચે આરોપી દીપક ચૌહાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।